શહેરના આજવા રોડ સિગ્મા કોલેજ પાસે 62 સોસાયટીઓ આવેલી છે, જેમાં પાણીની સમસ્યાઓ છેલ્લા ઘણા સમયથી સર્જાતા લોકો હેરાન પરેશાન થઈ રહ્યા છે અને સ્વખર્ચે પાણી લાવવું પડી રહ્યું છે, જેને લઈને આજે આમ આદમી પાર્ટીના પ્રમુખની આગેવાની હેઠળ સ્થાનિકોએ વુડા કચેરી ખાતે સૂત્રોચ્ચાર કરીને અધિકારીને આવેદનપત્ર આપી રજૂઆત કરી હતી। વડોદરા શહેરમાં આજવા રોડ તથા સિગ્મા કોલેજ પાસે 62 સોસાયટીઓ આવેલી છે। એ સોસાયટીઓ જે તે સમયે બનાવવામાં આવી હતી, તે સમયે બિલ્ડરો પાણી પૂરું પાડવા માટે પછી બિલ્ડરો અને વુડા વચ્ચે કરાર મુજબ પાણી વુડા તરફથી દરરોજ 5 MLT પાણી પૂરું પાડવામાં આવતું હતું। એવો કરાર કરવામાં આવ્યો હતો। પાણી વિતરણ કરવાની કામગીરી પાણી પુરવઠા વિભાગ તથા વુડાની રહેશે। આ કરાર મુજબ 2 વર્ષ સુધી આ સોસાયટીઓમાં પાણીનું વિતરણ થયું, પરંતુ છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીઓમાં પાણીનું વિતરણ વુડા તરફથી કરવામાં આવતું નથી। આ સોસાયટીઓમાં રહેતા તમામ રહીશો પોતાના ખર્ચે પાણીના ટેન્કરો દ્વારા પોતાનું ગુજરાન ચલાવે છે। છેલ્લા 6 મહિનાથી આ તમામ સોસાયટીના રહીશો 3 લાખ રૂપિયા સુધીનું પાણી બહારથી મંગાવીને ગુજરાન ચલાવતા હતા। સોસાયટીના રહીશોએ વારંવાર રજૂઆતો કરી, પરંતુ વુડા તરફથી કાંઈ પણ કામગીરી કરવામાં આવી નથી। ત્યારે આજે સોસાયટીના રહીશો દ્વારા વુડાની કચેરી ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી અને તમામ સોસાયટીઓમાં વહેલી તકે પાણીની કામગીરી હાથ ધરવામાં આવે તેવી માંગ કરવામાં આવી। શું કહેશો, આજે મોરચો લઈને આવ્યા છો આજવા રોડના રહીશોનો? આજે અમારા ત્યાં આજવા રોડ પર 7 વર્ષથી રહીશો રહી રહ્યા છે। બિલ્ડરોએ પોતાની સોસાયટીઓ સોંપી દીધી। કરાર મુજબ તે લોકોએ પહેલાં 4 વર્ષ ટેન્કરોથી લઈને સોસાયટીઓમાં પાણી આપ્યું, પરંતુ વુડા વચમાં વાવતા અને વુડા સાથે કરાર કરી કે આ 62 સોસાયટીઓને પાણી વુડા અને પાણી પુરવઠા તરફથી આપવામાં આવશે। એ એક એમની અંદરની મિલીભગત હતી। બિલ્ડરોએ કાયદેસર વુડાને પાણી પુરવઠાને પૈસા દબાવવામાં આવ્યા છે અને એ પૈસા દબાવ્યા પછી આ લોકોએ કરાર કર્યો કે વુડા આજવા રોડના હાઈવે પછીના જે વુડાના રહીશો છે તેમને પાણી આપશે। પહેલાં 1.5 વર્ષ સુધી પાણી આપવામાં બી આવ્યું અને જેનું લાંબુ તોતિંગ બિલ પણ આવ્યું છે। 1 વર્ષનું 3 લાખ રૂપિયાના બિલ પાણી પુરવઠાએ લીધા છે, પરંતુ 1.5 વર્ષથી એક પણ ટીપું પાણી છેલ્લા 6 મહિનાથી અમને મળતું નથી। હાય રે વુડા, હાય રે વુડા।